ચલો મિત્રો, વાનેચા ફેમિલી વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે હું તમને આપણા બગીચાની અંદર એક સરસ મજાના છોડનો વધારો કરેલો છે, એટલે કે આપણે નવો છોડ લાવ્યા છીએ તે તમને હું બતાવવાનો છું। મિત્રો તમે જોઈ રહ્યા છો, આજે આપણે બગીચાની અંદર સરસ મજાનો વિદ્યાનો છોડ લાવ્યા છીએ। મિત્રો સરસ મજાનો વિદ્યાનો છોડ છે। મિત્રો જે બગીચાની અંદર આપણે નવો છોડ વાવવાનો છે, તેના માટે આપણે રોપો લાવ્યા છીએ। મિત્રો ચાલો તો હવે હું તમને બીજા પણ આપણે છોડ લાવ્યા છીએ પણ એ પછીથી બતાવીશ। મિત્રો હવે આપણે આજે સરસ મજાની જે રેસીપી આપણે બનાવવાની છે તે હું તમને બતાવીશ। મિત્રો ચાલો આપણે તો હવે રસોડામાં જઈએ અને સરસ મજાની રેસીપી બનાવીએ। મિત્રો ચાલો મિત્રો, આપણે રસોડાની અંદર આવી ગયા છીએ। તમે જોઈ રહ્યા છો, આજે આપણે સરસ મજાની રેસીપી બનાવવાની છે, તેનું મટીરિયલ તમને હું બતાવી રહ્યો છું। મિત્રો આજની રેસીપીનું નામ છે બાફેલા બટેકાનું શાક રસાવાળું, અને સાથે ભાત અને ભાખરી સાથે સર્વ કરવાનું છે। મિત્રો તો ચાલો સરસ મજાનું બાફેલા બટેકાનું રસાવાળું શાક બનાવી લઈએ, સાથે સાથે ભાત પણ બનાવી લઈએ, અને આપણે સરસ મજાની ભાખરી પણ બનાવશું। મિત્રો તમે આખો વિડીયો જોઈજો। સરસ મજાનું આજે આપણે બાફેલા બટાકાનું શાક બનાવવાનું છે। મિત્રો તો તેના માટે આપણે બટેકા લીધેલા છે, એક ટામેટું લીધેલું છે, એક તીખું મરચું છે, મીઠો લીમડો પણ છે। મિત્રો સાથે મસાલા પણ અંદર જ્યારે વઘારશું ત્યારે અંદર ઉમેરશું। મિત્રો તો ચાલો આજે ખાવાની ખૂબ જ મજા આવે તેવું શાક બનાવવાનું છે। આપણે દાળ ભાત તો કાયમ જમતા જ હોય છે, પરંતુ આજે આપણે બાફેલા બટેકાના રસા સાથે ભાત ખાઈશું। મિત્રો તો ચાલો તમે પૂરો વિડીયો જોઈજો, ખૂબ જ મજા આવશે। સ્વાદિષ્ટ શાક બનતું હોય છે, ખાવાની પણ મજા આવતી હોય છે। તો સૌપ્રથમ આપણે બટેકાને બાફી લઈએ। ચાલો મિત્રો, આપણે આજે સરસ મજાનું બાફેલા બટેકાનું શાક આપણે રસાવાળું જે બનાવવાનું છે, તેના માટે સરસ મજાના બટેકા પણ બફાઈને કટિંગ થઈ ગયું છે, સાથે સાથે ટમેટાં અને મરચાંનું પણ કટિંગ કરી લીધેલું છે। મિત્રો તેમજ આપણા મસાલા પણ લઈ લીધેલા છે, તમે જોઈ રહ્યા છો, તેલ પણ આવી ગયું છે। તો સૌપ્રથમ આપણે તેનો વઘાર કરી લઈએ। એમાં થોડીક રાઈ નાખીએ, થોડુંક આખું જીરું, એક ચમચી હિંગ, તેમજ આપણી વાડીનો સરસ મજાનો તાજો લીમડો, સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ। મિત્રો બટેકા તો આપણા બફાણેલા છે, તે મિત્રો તેને કડીક વાર તેલની અંદર રહેવા દઈશું। થોડીક હળદર, થોડુંક લાલ મરચું, તેમજ ધાણા જીરું। ચાલો હવે આપણે તેને બરાબર મિક્સ કરી લઈએ।
આમ તો ભાજી જોડે લુખું ખાવાનું મન થઈ જાય તેવા બટાકા બની ગયા છે, તમે જોઈ રહ્યા છો મિત્રો. પરંતુ આપણે તેનો સરસ મજાનો રસો બનાવવાનો છે કે જેથી કરી દાળની જગ્યાએ ભાતની અંદર ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે મિત્રો. થોડુંક લાલ મરચું, ત્યાર પછી રસો બનાવવા માટે આપણે થોડુંક જે ગરમ કરીને રાખેલું પાણી હતું તે પણ ઉમેર્યું છે મિત્રો. ચાલો એને થોડીક વાર ગરમ થવા દઈશું મિત્રો. ત્યાર પછી પણ હજી આપણે રસો બનાવવાનો હોવાથી થોડુંક પાણી ઉમેરશું મિત્રો. તેમજ થોડુંક લાલ મરચું પણ કલર માટે આપણે જરૂરિયાત હશે તેટલું નાખશું મિત્રો. તેમજ આપણે જે બાદિયા અને તીખા ખાંડેલા છે તે પણ આપણે પછી છેલ્લે અંદર નાખવાના છે મિત્રો. ચાલો તો હવે એને 4 થી 5 મિનિટ સુધી પાણીની અંદર ઉકાળી લઈએ રસાને, કે જેથી કરીને ગઢ રસો બને અને સરસ મજાનો સ્વાદિષ્ટ રસો બને. એટલે આપણે વાલી વાલી કોથમીર પણ નાખી દઈશું મિત્રો. ચાલો મિત્રો, આજે આપણે સરસ મજાના જે બાફેલા બટેકાના રસા સાથે જમવા માટે ભાત તૈયાર કરી લીધેલા છે, તમે જોઈ રહ્યા છો. તેમજ તેની સાથે જમવા માટે સરસ મજાની આપણે ભાખરી પણ તૈયાર કરી લીધેલી છે મિત્રો. તેની સાથે ખાવા માટે કાંદાનું કટિંગ કરી તેમાં લીંબુ પણ નાખીને સલાડ તૈયાર કરી લઈશું મિત્રો. તેમજ ભાખરીને પણ હવે આપણે દેશી ઘીથી ચોપડી લઈએ મિત્રો, અને પછી આપણે જમવા માટે બેસવાનું છે મિત્રો. તમે જોઈ રહ્યા છો, તમે પણ આવો પ્રોગ્રામ ક્યારેક બનાવજો. કારણ કે દાળ અને ભાત તો આપણે રોજે જમતા હોય છીએ, પરંતુ ક્યારેક જો તમે ભાત સાથે આવા બાફેલા બટેકાના રસા સાથે ભાત જમશો તો ખૂબ જ મજા આવતી હોય છે મિત્રો. એકવાર ચોક્કસથી તમે આ રીતે બનાવજો, ખાવાની ખૂબ જ મજા આવશે મિત્રો. તો ચાલો હવે આપણે થાળી તૈયાર કરશું ત્યારે તમને હું બતાવીશ મિત્રો. ચાલો મિત્રો, આપણું સરસ મજાનું બાફેલા બટેકાના રસાવાળું શાક તૈયાર થઈ ગયું છે, જે આપણે આજે ભાતની અંદર સર્વ કરવાનું છે મિત્રો. તમે જોઈ રહ્યા છો, સરસ મજાનું આપણું શાક તૈયાર છે. તમને જોઈને જ મોઢામાં પાણી આવતું હોય છે મિત્રો. તો તમે પણ ક્યારેક ભાત સાથે ખાવા માટે આવું બાફેલા બટેકાનું રસાવાળું શાક ચોક્કસથી બનાવજો મિત્રો. ચાલો તો હવે આપણે જમવા માટે બેસી જઈએ, થાળી તૈયાર કરી લઈએ. તો ત્યાર પછી હું તમને થાળી બતાવીશ મિત્રો. ચાલો મિત્રો, આપણી થાળી તૈયાર થઈ ગઈ છે. આજે આપણે બાફેલા બટેકાનું રસાવાળું શાક અને ભાત સર્વ કરવાના છે મિત્રો. જે તમે જોઈ રહ્યા છો, તૈયાર થઈ ગયા છે. તો જમવા માટે સૌ મારા સબસ્ક્રાઈબ ભાઈ બહેનો પધારો. આજે આપણે બટેકાનું એટલે કે બાફેલા બટેકાના રસાવાળું શાક છે, ભાખરી છે, અડદનો પાપડ છે, સાથે ભાત છે, તેમજ લીંબુ અને મીઠાવાળા તૈયાર કરેલો સૂકા કાંદાનો સલાડ છે, તેમજ છાશ છે મિત્રો. મને તો બાફેલા બટેકાનું રસાવાળું શાક ખૂબ જ ભાવે છે મિત્રો. તમને પણ ભાવતું હોય છે, એકવાર જરૂરથી બનાવજો. મારું તો ફેવરિટ બટેકાનું બાફેલા બટેકાનું રસાવાળું શાક છે મિત્રો.
તો મને ભાત સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. તો ચાલો હવે જમી લઈએ. મને તો મોઢામાં પાણી પણ આવવા લાગી ગયું છે મિત્રો. તો ચાલો આપણા બગીચાની અંદર બેસીને આજે આપણે જમવાનું છે. તો આપણે જમી લઈએ. તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને હું તમારી સમક્ષ બીજા પણ વિડીયો મૂકી શકું મિત્રો. બાય બાય. જય માતાજી, જય યોગેશ્વર ભગવાન.